ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આદ્યા ગઈ સ્કૂલ અને હવે મેં નહીં લીધું છે. મિશિકા હમણાં જ ઉઠી છે, ત્યાં સુધી હું પૂજા કરી લઉં. આજે છે હોળી, તો આજે હું તમને બતાવીશ અમે હોળી કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, મતલબ હોળીની પૂજા કેવી રીતે કરીએ છીએ, અને સાથે સાથે કામ, મારી શોપ અને સાથે સાથે છોકરાઓ સાથે ફેસ્ટિવલ કેવી રીતે સેલિબ્રેટ કરું છું એ બતાવીશ. તો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરશો તો તમને નોટિફિકેશન આવશે મારા વ્લોગ્સની કે શોર્ટ્સની. તો ચલો આપણે ડે સ્ટાર્ટ કરીએ. અહીંયા આદ્યાના કપડાં કાઢી દીધા છે, એનો બેડ પણ ક્લીન કરી નાખ્યું છે. હવે હું પૂજા કરીશ લાલજીની. શાની ડીશ છે? કિન્નાની ડીશ છે. કિન્નાની છે તો કિન્નાનો પ્રસાદ ખાઈ લે. ચાલ, અહીંયા મેડમ ઉઠીને આવી ગયા છે. હવે કિન્નાનો પ્રસાદ ખાય છે, હે ને મીકુ? દીદી ક્યાં ગઈ? ક્યાં ગઈ દીદી? ક્યાં ગઈ? ક્યાં ગઈ? સ્કૂલ ગઈ. અહીંયા મારા લાલજી રેડી થઈ ગયા છે. હોલી સ્પેશિયલ કપડાં પહેરાયા છે આજે. ચલો નીની કરવા જઈશું. શું કે? આવા ફેસ્ટિવલના ટાઈમમાં ખબર નહીં, આમ બહુ ગભરાહટ ને એવું થાય, કારણ કે મમ્મીની યાદ બહુ આવે. કારણ કે મમ્મી હોય તો આપણને કેટલી બધી વસ્તુ આપણે ધ્યાન રાખે આપણું. આજે ખબર નહીં, જીવ બહુ જ ઉપર નીચે થઈ જાય. આઈ ડોન્ટ નો વાય. મારી મમ્મી ઓલવેઝ હોળી ધૂળેટી આવે એટલે ધાણી બધું વઘારી દે, પોપકોર્ન ને બધું રેડી કરી દે, ચણા ને એવું બધું બનાવે, ઘઉંની સેવ બનાવે, કંસાર કેવું કંઈ બનાવે. કારણ કે ઘઉંની સેવ તો અમે ખાતા નહોતા એટલે કંસાર બનાવે. આજે બધી જ વસ્તુ બહુ મિસ થાય છે. એ ટાઈમે આપણે ખાતા નહોતા ત્યારે એવું થતું હતું કે આ બધું શું ખાવાનું, પણ આજે એ જ વસ્તુ યાદ આવે. બહુ જ અલગ ફિલિંગ છે આ. જેને પેરેન્ટ્સ હોય દે આર સો લકી. જેને મમ્મી હોય, પપ્પા હોય. મારે પપ્પા છે પણ તોય મમ્મીની કમી એ ઓલવેઝ ફીલ થાય. ચાલ ને બેટા. મમ્મા ચાલ લેવાનું નહીં કરવા. શું નહીં યાર, મારે લેવા જવાનું છે મિશિકા. એપલ નહીં ખાવું આપણે. ચાલ ને બેટા પ્લીઝ. મિશુ તમે શું જુઓ છો? તમને મજા આવતી હશે ને? બહુ. મારી સ્ટ્રગલ જોઈને તમને હસવું આવતું હશે. સાચી વાત છે. ખાઈ લેજો. ચાલો ચાલો મિત્ર. આ એક માસીની નિશાની છે. સામાન બધું પકડી લે. અને મમ્મી જો ખાલી ચાર્જર અને પર્સ. માસી છે બેટો. છોકરી પકડી એ બતાય. બેટા હાથ પકડ. હાથ જો છોકરો બી પકડી છે અને માં ફેશન કરશે હવે. અને હું હવે ફેશન કરીશ. જીજાજી મને લેવા આવ્યા છે. જીજાજી મારા જીજાજી મને લેવા આવ્યા છે. ઇતની ખુશી. આ બહુ મોટી સ્ટોરી છે, ફરી કોઈ વાર કહીશ, પણ હમણાં તો એ જીજાજી છે. मीशू में कौन छू बेटा? मीशू कौन छू बेटा? જીજાજી. ચલો ચલો આ બાજુ આવી જા. આ બાજુ ઊંઘાડું. આ તો પંખો કર ને બેટા.
સારું ચાલ અહીંયા આવતી ચાલ દીદી ઊભી રહે ને ગણપતિ. જ્વેલરીનો માલ આવ્યો છે હમણાં. હવે અમે જમીને શોપ પર જઈશું. આજે છે જમવામાં ભીંડાની કઢી, કંસાર ને ભાખરી. અને આથી ફ્રેશ બી થઈ ગઈ. અમારા ઘરમાં કોઈ સેવ નહીં ખાતું. અમારા ઘરમાં કોઈ સેવ નહીં ખાતું એટલે કંસાર કરે. ચલો ચાલ લે. એકલું ના ખાવાનું હોય, એમાં ખાંડ અને ઘી નાખીને ખાવાનું. ઘી નહીં ભાવતું. કેમ નહીં ભાવતું? અચ્છા થોડુંક જ ઘી. ચલો ભાઈ, નાનું ને બેસવા નહીં, જમવાનું છે. ચલો ચાલ ઊભી થા. ચાલ મીશુ, મમ્મા બનાવ્યું. ચાલ તમારું કલેક્શન તો બહુ સારું છે. શું બોલી તું? આ લેશો તમે એવું તને કહો કેવી છો. રીતે ખબર પડી ગઈ? પડી ગઈ ખબર. તમારી ચોઈસ એવી થઈ ગઈ છે ને કે બધાને ખબર પડી ગઈ છે. મારી ને તમારી ચોઈસ સરખી છે. તારે આજે મને સલોનીએ અજીશ્રીની કુર્તી પહેરી છે. સલોની અમારી રેગ્યુલર કસ્ટમર છે. જ્યારે બી સ્ટોક આવે ત્યારે લઈ લઈએ. આવી બહુ મસ્ત છે. લઈ લે તો. તું હા. સમય તું તારો મેર પાડી હોય કેમ લાગે મને? ના યાર માન નહીં લેવી. આજે બધું જ્વેલરીનું કલેક્શન આવ્યું છે. અલગ છે. હવે Oh. અમે લખીશું multitasking. રીંગ જોવે છે, હાથમાં રિંગ પહેરી છે ને ખનખન કરે છે અને સાથે સાથે સ્ટોક બી લખે છે. એ જ્યાં સુધી લખવાનું પૂરું કરે ત્યાં સુધી મને આપે, ત્યાં સુધી એક રીલ જોઈ લે અને ત્યાં સુધી આવું બી કરી લે. આવું બી ચાલે અમારી શોપ પર. આ કેવી લાગે છે? આ તો પેલું ભૂત આવે ને એવું કરે જ તું. આવું બોલી રમવા કાઢ નાખવી પડશે. કામ બધું બાકી છે. અને જો મને કહે છે હવે વાઘા લેવા છે. જો કેટલા સરસ છે. જો મેં જ તને મોકલ્યો. જો જો હું જે જોતી હોઉં ને એ રીલો હું એટલે જોતી હોઉં તને કંઈક કામ લાગે. જો કેટલા મસ્ત છે. હવે આ બધું કરતું હો, હું કામ કરી લઉં છું. વાઘા ભગવાન પહેલા હોય, બીજી બધી વસ્તુ પછી આવે. પહેલા ભગવાન આવે. જો કેટલા સરસ છે. જો અરીસો છે ભગવાનનો તાજો. એ તો નહીં, એ તો લેવાનો છે ધૂળેટી માટે. કોઈ છે એના જેવો પાગલ ભાગા માટે? હું મારી ટી શર્ટ અને ભગવાનના વગર ટાઈમ ટુ ટાઈમ લઉં છું. મારે અચાનક ઘરે જવાનું થયું. અમારા સાંજના રસોઈવાળા માસી નથી આવવાના, તો હવે ઘરે જઈને ખાવા કરીશું. વિચારીએ શું કરીએ. દાલ બાટી કરીએ. એવું કર. દાલ બાટી. હવ તું કરતી હે સરોને આવે એટલે હું આવું. બિઝનેસ ઓનરની સાથે મમ્મી બી છું અને સાથે સાથે હાઉસવાઈફ બી છું. એટલે હવે ઘરે જઈને ખાવા બનાવીશ. બનાવીશ નહીં, આવશે હમણાં. આવે છે ને તું? આવેગી ના? ડરેગી તો નહીં? ડરેગી તો નહીં ના? નહીં આતી હું મેં. સલોની આવે એટલે આવું. હા જો. પછી કાલ રજા પર છે. અહીંયા બની ગઈ છે દાળ અને બાટી બોઇલ થઈ છે. થોડી બાટી થઈ ગઈ છે. હું ચટણીની તૈયારી કરું છું. એવું નથી કે કોઈ ના હોય તો આપણે ના કરી શકીએ. આપણને આવડતું હોય બધું જ કરી શકીએ. એવું નથી. સો આમાં છે આખું લસણ, ધાણા જીરું, સોલ્ટ, આખા લાલ મરચાં પાવડર, લાલ મરચું પાવડર અને આનું પીસી અને આને ચટણી બનાવવાની. પછી આનો વઘાર બી કરવાનો. કેટલી દાળ? એક બાટી
આપણને ખાવા બનાવતા આવડતું હોય ને તો આપણે બધું જ કરી શકીએ. લે હવે તું આને સરસ પેલું એ કરી દે, એકદમ સ્મૂથ કરી દે. તને નાના નાના કામ હું શેફ નહીં, હું શું શેફ છું. તને નાના નાના કામ પૂછે કર. બરોબર. રસોડા મહિના રસોડા પહેલા કામ કરી લેતા મળે. કેવી વાત કરે છે? પપ્પા જોડે કામ કરાવે. પપ્પા તો કરવા લાગે છે. થેન્ક યુ પપ્પા. પપ્પા આ બાજુ એક કન્ફેશન આપો તમે. અને અહીંયા આગળ આ લગ્ન પહેલા ઘરમાં કામ કરીશ કશું? કશું કામ કર્યું નથી, આજ પહેલી વાર કર્યું છે આ સાડી. એના ઘરે લગ્ન પછી એણે કામ કર્યું છે, એ બી આ છોકરીઓ આવ્યા પછી. ચમચી બી હલાવી નથી, ચમચી બી મેં હલાવતી હતી એની. તો આજે પણ અત્યારે ઊંધું છે ને, તું બધું કરે છે, રોલ રિવર્સ થઈ ગયા છે. હું કઈ નથી કરતી, તું કશું નહીં કરતી, હું બધું કરું. બોલી બેટા ને. કરવા તો દે. અને અમે આ કથ નહીં કરીએ. અલી યુનિફોર્મ ભૂકવાનું રહી ગયું. નહીં જવાનું કાંઈ. તો આ બાકી કેમ નહીં કરશે? બોલ ચાલુ કરી. આ બાટીને હવે બાફીને તળી દીધી છે. આ રેસીપી મારી એક સિસ્ટર છે, કઝિન સિસ્ટર, એણે આપી. એકચ્યુઅલી મને તો નથી આવડતી, એણે બનાવી હતી. માનસી વિડીયો જોઈને કમેન્ટ કરજો બરાબર બની છે કે નહીં ચાલુ. જો. ચાખવા બોલાવે. ચાલો. જો આવી રીતે તળી દેવાની અને પછી ઘીમાં નાખીને ખાવાનું. બરોબર છે? હવે આવી છે ને? બોલ તો નહીં, कुछ बोलने नहीं है मेरे को. મિકુ રેડી થઈ ગઈ, આ તો રેડી થઈ ગઈ. શું મૂક્યું મીશુ? સૌથી પહેલા આપણે મૂક્યું નારિયેલ, શ્રીફળ, ચાલણ, કંકુ કહેવાય. અગરબત્તી, અગરબત્તી, દીવો દીવો, કરવાનો છે, ધાણી, ધાણી, હૈડા હરીડા અને આ ખજૂર. અને આ પાણી. એક લોટો બીસાનો અને એક લોટો તારો. ઊભી રે, ઊભી રે. મીકુ, એનો મતલબ એવો હોય કે હવે તમે મોટી મુસીબતોથી બચશો. સાચી વાત છે. સૂડીનો ઘાસ હોય જાય છે. હા, પેલી જો કઈથી ચડે છે? જો કઈથી ચડે છે. કેટલી ઉતાવળ છે ને અંદર જવાની. આજે છે આપણે દાલ બાટી. बुरी खबर मिली मुझे. રાઈસ કરે છે. वाह, अच्छा, ये अच्छी खबर हुई साथ में. શું કે છે? હું કોઈની બાટી નહીં ખાતી. બરોડામાં ફેમસ બાટીવાળા છે, દાલ બાટીવાળા. હું નહીં ખાતી, મને બહુ જ સ્પાઇસી લાગે છે. બહુ બધા પ્રોબ્લેમ થઈ જાય છે પછી એનાથી. તું તો એવું બોલે છે જાણે પેટ પ્રમોશન કરતી હોય ને મારું. દિલ સે દિલ કા પ્રમોશન. બહુ મસ્ત બનાવી હતી, મજા આવી ગઈ. મેં પહેલી વાર આટલી ધરીને બાટી ખાધી છે લાઈફમાં, પહેલી વાર. થેન્ક યુ. થેન્ક યુ તે અમને બાટી આપી. થેન્ક યુ. થેન્ક યુ. આદુ, તને કેવી લાગી બાટી? મસ્ત છે, હે મસ્ત છે. મીકુ, તને કેવી લાગી? કેવી લાગી? મસ્ત લાગી. ચલો આ લોકોને પૂછીએ. પપ્પા, કેવી લાગી બાટી? થેન્ક યુ. કેવી હતી?
યુ બધાને, થેન્ક યુ. ચલો ઘરે આવીને શું કરીશ હવે તું? તને ખબર છે કેટલા વાગ્યા? ગેમ રમીશ? ઓકે રમો. તો કેટલા વાગ્યા તને ખબર છે? 11 વાગ્યા. રમો. હા તો રમો ને. આ શું રહ્યા ફ્રૂટ્સ છે તારા, જો બધા નીચે નાખ્યા છે તે. તો વાગ્યા છે રાતના 11, ઓલમોસ્ટ થઈ ગયા છે. આજે આદ્યા સૂઈ ગઈ. આદ્યાએ બધું એનું રેડી કરી દીધું છે, સ્કૂલની બેગ, યુનિફોર્મ, એવરીથિંગ બધું રેડી કરીને મૂકી દીધું છે. અને અમે આજે થોડું લેટ આવ્યા કારણ કે છોકરાઓ રમતા હતા પપ્પાના ઘરે, તો હમણાં જ આવ્યા. ના હવે અમે લોકો સુવા જઈશું. હું ને મિશિકા બહાર છે, હમણાં થોડી વાર રમીએ છીએ. મિશિકાને રમવું છે એટલા માટે, તો થોડી વાર રમી લે પછી અમે સુવા જઈશું. અને આજનો દિવસ થોડો મિક્સ ઇમોશનવાળો હતો. સવારે બહુ ઇમોશનલ હતી મમ્મીને લીધે, મમ્મીની યાદ આવતી હતી એટલે. અને નાવ આઈ ફીલ રિલીફ, આઈ ફીલ સો સેટિસ્ફાઈડ કે મારે આજના દિવસ માટે મેં જે વિચાર્યું હતું એ મેં આજે પૂરું કર્યું. અને છોકરાઓએ બી એન્જોય કર્યું. આજે સાંજે થોડી ભાગદોડ થઈ ગઈ જમવાને બનાવવાને લઈને, પણ મેં બનાવ્યું, બધાને ભાવ્યું, તો ઓલ ગુડ. હવે આપણે મળીશું નવા વ્લોગમાં વિથ ન્યૂ ટોપિક. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ટિલ ધેન બાય.